શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંસ્કાર કોણે કર્યો હતો? તેમની મૃત્યુ કઈ રીતે થઈ હતી? કોણે કરી હતી? તો ચાલો જાણવા માટે આ વિડીયોમાં છેક સુધી બન્યા રહો. મહાભારત યુદ્ધના 36 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણ એક વનમાં વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. ત્યાં એક બહેલિયાએ હરણને મારવા માટે હવામાં તીર ચલાવ્યું અને તે તીર જઈને સીધું ભગવાન શ્રી કૃષ્ણના પગ પર વાગ્યું. અને ત્યાં જઈને તેણે જોયું કે તેનાથી કેટલું મોટું અનર્થ થઈ ગયો છે. તો તેણે ભગવાન શ્રી કૃષ્ણ જોડે માફી માંગી અને પગે પડી ગયો. તો ભગવાને તેને જવાબ આપતા કહ્યું, તારી આમાં કોઈ ભૂલ નથી. તું ખાલી એક માધ્યમ છું. મારે હવે પૃથ્વી છોડીને જવાનો સમય આવી ગયો છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બધાને પોતાનું કર્મનું ફળ મળે છે, તે જ રીતે ભગવાનને પણ પોતાના કર્મનું ફળ મળ્યું. કારણ કે તેમના ગયા જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણ રામ અવતારમાં હતા ત્યારે તીર મારીને તેમણે બાલીનું વધ કર્યું હતું. તો તે જ કર્મ તેમને આ જન્મમાં પાછું મળ્યું. ત્યારબાદ થોડા સમય પછી પાંડવો ત્યાં આવી પહોંચે છે અને તે કૃષ્ણ ભગવાનની અંતિમ સંસ્કારની તૈયારીઓ કરે છે. અને હા, એમાં અંતિમ સંસ્કાર અર્જુન દ્વારા કરવામાં આવ્યો હતો.